આજે તારીખ 26 ઓગસ્ટ 2024 આગામી 2 દિવસ એટલે તારીખ 27 અને 28ના રોજ ભારેથી અતિ ભારે વરસાદ થવાની હવામાન વિભાગ તરફથી ચેતવણી આપવામાં આવેલી છે। જૂનાગઢ જિલ્લામાં કોઈ પણ જગ્યાએ જાનહાનિ ન થાય તેના માટે કેટલીક તકેદારી રાખવા જૂનાગઢ જિલ્લાના તમામ નાગરિકોને આથી અપીલ કરવામાં આવે છે। ખાસ કરીને જ્યારે કોઈ કોઝવે હોય ને એના ઉપરથી પાણી જતું હોય ત્યારે 2 વ્હીલર 4 વ્હીલર કે કોઈ પણ પ્રકારના માણસો ભરેલા વાહનને અથવા વ્યક્તિગત રીતે પણ એમાં પાણીમાં ન નાખવા ખાસ અપીલ છે। કેટલીક વાર એસટીના ડ્રાઈવર જો એમને ના પાડતા હોય તો એવા વખતે પેસેન્જર પણ એમની સાથે બોલાચાલી કરીને ઉતાવળ કરીને એમાં પાણીમાં નાખવા માટે પ્રેરતા હોય છે, તો આવું ન કરવા પણ વિનંતી છે। જૂનાગઢ જિલ્લાના કુલ 20 ડેમમાંથી 15 ડેમ ઓલરેડી ઓવરફ્લો થવાની તૈયારી અથવા થઈ ગયા છે, ત્યારે નીચાણવાળા વિસ્તારમાં અથવા જે નદીઓ જ્યાંથી નીકળે છે એવા કિનારાના ગામડાઓમાં અને કોઝવે પર લોકો છે એ પાણીમાં પટમાં અવરજવર ન કરે નદીના પટમાં, અને સાથે સાથે જો ત્યાં યુવાનો કે બાળકો ત્યાં નાહવા માટેની કોશિશ કરે તો એમને પણ અટકાવવા જોઈએ। બીજું, જે પિકનિક સ્પોટ અને યાત્રાના સ્થળો છે જેવા કે વિલિંગડન ડેમ અને દામોદર કુંડ એવા અથવા ડેમ કોઈ સાઇટ હોય તો ત્યાં પણ અત્યારે હાલમાં જવું હિતાવહ નથી। સાથે સાથે કોઈ નદીના કિનારે નીચાણવાળા વિસ્તારમાં જો વસવાટ હોય તો એ ઊંચી જગ્યાએ જવા માટે ખાસ આપને અપીલ છે, અથવા વહીવટીતંત્ર અથવા પોલીસ વિભાગ આપને જ્યારે જે વિસ્તારને ખાલી કરવા માટે અથવા સ્થળાંતર કરવા માટે જ્યારે વિનંતી કરે ત્યારે આપ પોલીસ વિભાગને સહકાર આપશો અને કોઈ પણ પ્રકારની અફવા ફેલાવી નહીં કે કોઈ પણ પ્રકારની અફવા માનવી નહીં। કોઈ પણ પ્રકારની આપને મુશ્કેલી હોય તો 100 નંબર ડાયલ કરો અથવા જિલ્લા પોલીસના કંટ્રોલ રૂમ અથવા નજીકના પોલીસ સ્ટેશનનો આપ સંપર્ક કરી શકો છો। સાવચેતી અને તકેદારીના મદદથી જૂનાગઢ જિલ્લામાં એક પણ જાનહાનિ ન થાય એના માટે આપણે સૌ તકેદારી રાખીએ, એલર્ટ રહીએ। જય હિન્દ।